તો ઇઝરાયલ એમ્બેસીની પાછળ વિસ્ફોટ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પોલીસને બ્લાસ્ટર સ્થળની નજીક એક પત્ર મળ્યો જેમાં ચોંકાવનારી વાતો લખવામાં આવી. એક પાનાના પત્રમાં ઇઝરાયલ વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ પત્રમાં માત્ર ઇઝરાયલ વિરુદ્ધ જ ગુસ્સો નથી પરંતુ બદલો લેવાની વાત પણ કરવામાં આવી. આ પત્ર કોઈના હાથે લખાયો નથી બલકે ટાઈપ કરવામાં આવ્યો છે. પત્રમાં ગાઝામાં ઇઝરાયલની ચાલી રહેલી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. પત્ર મળ્યા બાદ પોલીસ હવે 3 અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓહદ નકાશ કેનારે કહ્યું છે કે તેમના તમામ રાજદ્વારીઓ અને સ્ટાફ સુરક્ષિત છે. તેમની સુરક્ષા ટીમ દિલ્હી પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. સ્થળ પરથી મળેલા પત્રને ફિંગરપ્રિન્ટ ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો. આ પત્ર અંગ્રેજીમાં લખવામાં આવ્યો છે. તે કોઈ સંસ્થા સાથે સંબંધિત હોવાની શંકા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. નવી દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં પોતાના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપતા એડવાઇઝરી બહાર પાડી. એડવાઇઝરીમાં યહૂદી નાગરિકોએ મોલ અને બજારો તેમજ ભીડભાડવાળા સ્થળો ન જવાની સલાહ આપવામાં આવી. આ ઉપરાંત લોકોને રેસ્ટોરાં, હોટલ, પબ અને અન્ય સ્થળો સહિત જાહેર સ્થળોએ સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી. તેમજ કહેવામાં આવ્યું કે જો કોઈ ક્યાંય જાય તો તમારી ઓળખ સામાન્ય લોકો સાથે શેર ન કરો અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળો. ઇઝરાયલ દૂતાવાસના પ્રવક્તાનું કહેવું છે કે દૂતાવાસની નજીક સાંજે લગભગ 5:48 વાગે વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ આ મામલે તપાસ કરી રહી છે. ની ચૂંટણી પહેલા કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે હવે બીજી યાત્રાની જાહેરાત કરી. આ યાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે, જે 14 જાન્યુઆરીથી શરૂ થશે. મણિપુરથી મુંબઈ સુધીની આ યાત્રામાં કોંગ્રેસ 6200 કિલોમીટરનું અંતર કાપશે. ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે, જે 20 માર્ચ સુધી ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ મુલાકાતને લીલી ઝંડી આપશે. જોકે રાહુલ ગાંધી યાત્રાનું નેતૃત્વ કરશે કે કોઈ અન્ય કોંગ્રેસ પક્ષ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. All India Congress Committee has decided to hold a Bharat Nyaya Yatra from January 14 to March 20th from Manipur to Mumbai. કોંગ્રેસ પાર્ટીના નેતા સામ પિત્રોડાએ જણાવ્યું કે મારા મતે ધર્મ એક અંગત બાબત છે, તેને રાષ્ટ્રીય એજન્ડા ન બનાવવો જોઈએ. વાસ્તવમાં તો બેરોજગારી, મોંઘવારી, વિકાસ અને અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આ રીતે આધુનિક દેશનું નિર્માણ થતું નથી. જે રાષ્ટ્રો ધર્મના આધારે બન્યા છે તેમની સ્થિતિ લોકતાંત્રિક દેશ કરતા અલગ છે. સમગ્ર વિશ્વએ જોયું છે. બંધારણના ઘડવૈયાઓએ તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે. તમામ વ્યક્તિએ ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઈએ. મને ધર્મથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેનું રાજનીતિકરણ યોગ્ય નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાન કોઈ એક પક્ષના નહીં પરંતુ દેશના વડાપ્રધાન છે. To me, religion is a personal thing. Don't confuse it with national agenda. National agenda should focus on education, employment, growth, economy, inflation, health, environment, pollution. उसकी तो बात होती नहीं है. This is not how you build a modern nation. કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વચ્ચે ચાલતી ટક્કર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળ્યા. રાહુલ ગાંધી હરિયાણાના જજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેમણે ઘણા કુસ્તીબાજો સાથે મુલાકાત કરી. તેઓ બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા. છારા ગામે કુસ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વિરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તીની કારકિર્દી શરૂઆત કરી હતી. બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ કુસ્તીબાજોએ સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે યૌન શોષણના આરોપી બ્રિજભૂષણ શરણસિંહ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. રાહુલ ગાંધી કુસ્તીબાજોને એવા સમય મળ્યા જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલય તાજેતરમાં WFIનું નવું સંગઠન રદ કર્યું. નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા. तो ये देखने आए थे कि भाई जो एक खिलाड़ी होता है उनका जीवन कैसे होता है, कि रेसलिंग का जीवन कैसे होता है, तो वो देखने के लिए आए थे. हाँ, कुश्ती की उन्होंने एक्सरसाइज की. बिल्कुल आपके साथ किया? मेरे साथ ही कर रहे थे.
मानसिक परेशानी में झेल रहे हैं बच्चे, लड़कियां भी थी लड़के भी थे, तो बहुत परेशानी में। नेशनल ना होने से कुछ फर्क पड़ रहा है? नेशनल तो हो जाएगा, लेकिन बहुत बड़ी समस्या है जो सामने खड़ी हुआ हटे पहले। तो फिर राहुल ने क्या कहा? राहुल ने भाई, उनके हाथ में क्या है, हाथ में तो सरकार के में। મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રકારને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યા અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો. યુએઈ સરકારે ઈડીની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું. આ અંગે કેટલાક મીડિયા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દુબઈમાં સૌરભ ચંદ્રાકરને તેના જ ઠેકાણા પર નજરકેદ રાખવામાં આવ્યું અને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. દુબઈથી મળેલા અહેવાલો અનુસાર સૌરભને પોતાના ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જો તેને છોડવામાં આવશે તો તે ભાગી જશે. યુએઈના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. દુબઈના સત્તાવાળાઓ ભારતીય અધિકારીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે. કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવા મુદ્દે પ્રતિક્રિયા આપતા પ્રદેશની સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું કે રાજ્યની આર્થિક પ્રગતિ માટે હાનિકારક હોય તેવા કોઈપણ કાયદાની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડશે તો તેને દૂર કરવામાં આવશે. સીએમ પહેલાથી જ હિજાબ પર નિવેદન આપી ચૂક્યા છે. આ મામલે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. કાયદામાં અને બંધારણમાં જે જણાવવામાં આવ્યું છે તેને અમલમાં મૂકવામાં આવશે. કર્ણાટકમાં ભાજપે તેના શાસન દરમિયાન લાગુ કરેલી શિક્ષણ નીતિના કારણે પ્રદેશ 15 વર્ષ પાછળ જતો રહ્યો અને માટે હું તેમને કહેવા માંગુ છું કે એનઈપી કે અન્ય કી માધ્યમ થકી શિક્ષણ નીતિ સાથે ચેડા કરવાનું બંધ કરે. Like I said, any law that is detrimental to the progress of the state, economic progress of the state, will be reviewed, removed if necessary. And whatever it is, CM has already made a statement on hijab. There is a case pending in the court for it, and that's about it. Like I said, what is within the law, what is in the constitution will be implemented. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો કેર જોવા મળ્યો. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિતના શહેરોમાં બુધવારે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. રાજધાની દિલ્હીમાં તો ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને લગભગ 0 થઈ ગઈ, જેનાથી વાહનોની સ્પીડ ખૂબ જ ઓછી જોવા મળી. રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું. દિલ્હી એરપોર્ટ પર આવનારા 11 વિમાનોને જયપુર અને એક વિમાનને લખનૌ ડાયવર્ટ કરવું પડ્યું હતું. આ ઉપરાંત 20 ટ્રેન પણ ગાઢ ધુમ્મસના કારણે લેટ ચાલી રહી છે. आज बहुत ठंड है. मैं पहले निकला था तो फिर जैकेट पहना था, फिर उसको खोले स्वेटर पहनकर फिर आया हूँ बाहर चाय पीने के लिए. आज बहुत सर्दी है. सुबह निकला तो बहुत ज़्यादा, ऐसे तो नॉर्मली कोहरा नहीं पड़ता, कोहरा इतना नहीं पड़ता है, लेकिन आज जब मैं निकला तो काफ़ी कोहरा पड़ा हुआ था. हमने कम कपड़े भी पहने हुए थे, ठंड लग रही है, इसीलिए आके यहाँ पे चाय पी रहा हूँ. काफ़ी ठंड पड़ना शुरू हो गया है. लग रहा है कि इस बार जनवरी में कड़ाके की ठंड पड़ेगी. તામિલનાડુના એન્નોરમાં કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડની સબ-સી પાઇપમાંથી એમોનિયા ગેસ લીક થતા વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ. ગેસ લીક થવાના કારણે તીવ્ર ગંધ અનુભવાઈ. આના કારણે 5 લોકો અસ્વસ્થતા અનુભવી હતી. પરિણામે સારવાર માટે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. જો કે આ મુદ્દે જાણકારી મળતા જ તેના લીકેજને અટકાવી દેવામાં આવ્યું હતું. આવડીના જોઈન્ટ કમિશનર વિજયકુમારે જણાવ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. એન્નોરમાં હવે કોઈ ગેસ લીક થઈ રહ્યો નથી. તેમણે કહ્યું કે લોકો ઘરે પાછા આવી ગયા. મેડિકલ અને પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે. દિગ્ગજ કુસ્તીબાજોનો રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે વિરોધ જારી છે. આ દરમિયાન વિનેશ ફોગાટ પણ પોતાના એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી. ફોગાટે પીએમ મોદીને પત્ર લખીને જણાવ્યું કે હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું અને મને આ સ્થિતિમાં મૂકવા માટે સર્વશક્તિમાનનો ખૂબ ખૂબ આભાર. તેમણે આ પત્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો. વિનેશ ફોગાટના નિર્ણયો પર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ જણાવ્યું કે હું નિશબ્દ છું. આશા રાખું છું કે આ દિવસ કોઈ ખેલાડીને ન જોવો પડે. બજરંગ પુનિયા પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ પહેલા કુસ્તીબાજ સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી.
તો રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજયસિંહના સસ્પેન્શન વિશે પ્રતિક્રિયા આપતા બ્રિજભૂષણસિંહે જણાવ્યું કે હવે તેમનો ભારતીય કુસ્તી સંઘની પ્રવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. હું હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યો છું. 12 વર્ષ સુધી કુસ્તી સંઘમાં કામ કર્યું, સારું કે ખરાબ. હવે હું તેનાથી દૂર રહેવા માંગુ છું. સંજયસિંહ પણ કુસ્તીથી સંકળાયેલા છે અને માટે તેઓ તેમનાથી પરિચિત છે. આવી રીતે તો ઘણા લોકો એકબીજાથી પરિચિત હોઈ શકે છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે 24મી ડિસેમ્બરે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બાબતોનું સંચાલન નિયંત્રણ કરવા માટે એડહોક કમિટી બનાવવાનો નિર્ણય આપ્યો હતો. અગાઉ સંજયસિંહે રેસલિંગ ફેડરેશનની કાર્યકારી સમિતિના કેટલાક સભ્યો સાથે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 12 साल हमने जो भी अच्छा या बुरा था काम किया. अब मैं इस विवाद से हट गया हूं. नई फेडरेशन बन गई है. क्या करना है क्या नहीं करना है ये नई फेडरेशन का काम है. मैं पूर्णतया रेसलिंग से अलग हूं और संजय सिंह रेसलिंग से कई वर्षों से जुड़े हुए हैं और मेरा काम चुनाव कराने तक था. चुनाव हो गया. संजय सिंह से मेरे संबंध हैं, कोई इसको इनकार नहीं कर सकता. लेकिन संजय सिंह भुइहार बिरादरी से आते हैं. मैं छत्री हूं तो मेरे रिश्तेदार वो नहीं है, ना हो सकते हैं. તો પશ્ચિમ બંગાળ ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. ભાજપે રાજ્યમાં નવી કોર કમિટીની સાથે સાથે નવી ચૂંટણી મેનેજમેન્ટ કમિટીની રચના કરી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળના પ્રવાસે હતા. તેમણે પાર્ટીના નેતાઓની સાથે મહત્વની બેઠક પણ કરી. પશ્ચિમ બંગાળમાં ભાજપે સંગઠનમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપે 2022માં રચાયેલી 24 સભ્યોની કોર કમિટીને સસ્પેન્ડ કરી નાખી. તેના સ્થાને 14 સભ્યોની નવી કોર કમિટી અને 15 સભ્યોની ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. નવી કોર કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એક દિવસીય મુલાકાત માટે કોલકાતા પહોંચ્યા હતા. ગુરુદ્વારા અને કાલીઘાટ મંદિરની મુલાકાત લીધા પછી બંને નેતાઓએ રાજ્યના ભાજપના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં જ જૂની કોર કમિટીનું વિસર્જન કરી અને તેની જગ્યાએ નવી કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. નવી ચૂંટણી સમિતિમાં સભ્યોમાં અમિત શાહ અને જેપી નડ્ડાનું નામ પણ સામેલ છે. આ સિવાય સુકાંત મજુમદાર, શુભેન્દુ અધિકારી, રાહુલ સિન્હા, આશા લાકરા, સતીશ ધન, મંગલ પાંડે, અમિત માલવિયા, લોકેટ ચેટર્જી, દિલીપ ઘોષ, અમિતા ચક્રવર્તી અને 4 મહાસચિવને સ્થાન આપવામાં આવ્યું છે. દિલીપ ઘોષ અનુભવી હોવાથી અમિત શાહે સુકાંત મજુમદારને તેમની કદર કરવા અને તેમના અનુભવનો ઉપયોગ કરવા કહ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 6-7 સ્થાયી સાંસદોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ નહીં મળે, જ્યારે 15 થી 20 સ્થાયી ધારાસભ્યોને ટિકિટ મળી શકે છે. દરેક 5 વિધાનસભા બેઠકોને એક ક્લસ્ટર તરીકે લેવામાં આવશે. આ ક્લસ્ટરો વચ્ચે સંકલન રહેશે. અમિત શાહ, જેપી નડ્ડા, પીએમ મોદી ક્લસ્ટરમાં આ સ્થળોની મુલાકાત લેશે. બંગાળ ભાજપની સ્થિતિ મજબૂત નથી, તેથી નવી કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્યના યુનિટમાં આંતરિક લડાઈથી ભાજપ ખૂબ જ ચર્ચિત છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ ભોપાલમાં બેઠક કરી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી. પાર્ટી હાઈકમાન્ડે જીતુ પટવારી સહિત મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી અને પ્રદેશમાં પક્ષની સ્થિતિ વિશે સમીક્ષા કરી. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદરસિંહ રાજા વારિંગે જણાવ્યું કે અમે પ્રદેશના લોકોના પ્રશ્ન અને વિચાર પાર્ટી સમક્ષ રજૂ કરીશું. પંજાબમાં લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધન વિશે પણ ચર્ચા થઈ શકે છે. पॉलिटिकल अफेयर्स की मीटिंग रखी गई है. आपने देखा होगा पहले भी खड़गे साहब और राहुल जी पूरे देश भर में जो पॉलिटिकल अफेयर्स कमेटी बनी है उनके ऊपर मीटिंग रख रहे हैं. स्ट्रैटेजी मीटिंग. स्ट्रैटेजी मीन्स कि किस प्रकार से आने वाले दिनों में प्रदेश को चलाना है, यानी कि पार्लियामेंट के जो चुनाव है उसके ऊपर किस प्रकार से आने वाले दिनों में काम करना है, क्या क्या स्ट्रैटेजी होनी चाहिए और किस प्रकार से आने वाले दिनों में ऑर्गेनाइजेशन स्ट्रक्चर को हमने स्ट्रांग करना है. इसके ऊपर ही स्ट्रैटेजी मीटिंग का मतलब यही है.
ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો વચ્ચે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશના નિવેદને ચર્ચા જગાવી. રમેશે કહ્યું કે કોંગ્રેસ ખુલ્લા મન અને બંધ મોં સાથે ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી કરશે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રમેશના નિવેદન દ્વારા કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે ઇન્ડિયાના સાથી પક્ષોને નારાજ નહીં કરાય અને તેમની તાકાતને ધ્યાનમાં લેવામાં આવશે. કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ તથા દિલ્હી, પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે બેઠકોની વહેંચણી માથાનો દુખાવો બન્યું છે. આ 4 રાજ્યોમાં લોકસભાની કુલ 168 બેઠકો છે, પણ કોંગ્રેસે 2019માં 11 બેઠકો જ જીતી હતી. તેથી સાથી પક્ષો તેને બહુ બેઠકો આપવા તૈયાર નથી. ભાજપને હરાવવા કોંગ્રેસ મહત્તમ બલિદાન આપે તેવી તેમની લાગણી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી અને રાહુલ ગાંધીએ તેમનો વિડીયો ઉતાર્યો. આ મુદ્દે ભાજપ આક્રમક છે. ભાજપના નેતાઓએ આ મુદ્દે વિપક્ષી નેતાઓના સંસ્કાર સામે સવાલ ઉઠાવ્યા. હવે ભાજપ ધનખડના અપમાનને જાટ સમાજનું અપમાન ગણાવી તેને રાજકીય મુદ્દો બનાવવા તરફ આગળ વધી રહી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે શરૂઆત કરી, પછી બીજા નેતા પણ કૂદી પડ્યા. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવા જાટ સમાજના મતો નિર્ણાયક છે કે એ રાજ્યોમાં ભાજપના નેતા ધનખડનું અપમાન કરીને જાટ સમાજનું અપમાન કરાયું હોવાના મુદ્દાને ચગાવી રહ્યા છે. વિપક્ષો ભાજપના દાવાને રાજકીય ગિમિક ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જગદીપ ધનખડ જાટ છે, પણ જાટ સમુદાય માટે તેમણે કશું કર્યું નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહના કારણે એ મોટા બની ગયા છે, પણ જાટ તેમને પોતાના નેતા માનતા નથી. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બદલાતા આજ જ્યોતિરાદિત્ય સિંધિયાનો દબદબો પણ ઘટી ગયો. શિવરાજસિંહ ચૌહાણ સરકારના સિંધિયાના 9 સમર્થકોને મંત્રી બનાવેલા, જ્યારે નવા બનેલા મોહન યાદવ મંત્રીમંડળના 28માંથી 3 જ મંત્રી સિંધિયાના સમર્થક છે. પ્રદ્યુમનસિંહ તોમર, તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂત એમ 3 સિંધિયા સમર્થકોને મંત્રી બનાવાયા. સિંધિયા માટે સૌથી મોટો આંચકો પ્રભુરામ ચૌધરીની બાદબાકી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવની નજીક રહી ચૂકેલા પ્રભુરામ સિંધિયા કેમ્પના સૌથી દિગ્ગજ નેતા છે, પણ હાઈકમાન્ડે તેમનું જ પત્તું કાપી નાખ્યું. ભાજપના સૂત્રોનું કહેવું છે કે 2020માં સરકાર રચાવાની હતી, તેથી ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને મહત્વ આપ્યું, પણ હવે સિંધિયાની ગરજ નથી. તેથી ભાજપ પોતાના માણસોને મંત્રી બનાવીને સિંધિયા પરની નિર્ભરતા ઓછી કરી રહ્યું છે. સિંધિયાની શિવરાજસિંહ ચૌહાણ સાથેની અતિ નિકટતા પણ તેમનો દબદબો ઓછો થવાનું એક કારણ છે. તો નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીર મુદ્દે ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર ઉપર નિશાન તાક્યું. તેમણે કહ્યું કે જો ભારત પાકિસ્તાન વાતચીતથી મુદ્દો નહીં ઉકેલે તો કાશ્મીરની હાલત પણ ગાઝા જેવી થશે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિવાદિત મુદ્દાઓ પર વાતચીત કરવા માટે જણાવ્યું છે. આ સાથે તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન પણ તાક્યું. ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્રને સવાલ કર્યો કે આખરે પાકિસ્તાન સાથે વાતચીત કેમ કરવામાં આવી રહી નથી. તેમણે પીએમ મોદીના નિવેદનને ટાંકીને કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. मोदी जी का है बयान प्रधानमंत्री का कि वॉर इज नॉट एन ऑप्शन नाउ, आप बातचीत से मसले हल करने हैं. कहाँ है वो बातचीत? आज इमरान खान छोड़ दीजिए, आज नवाज शरीफ वहां के वजीर आजम बनने वाले हैं. वो चिल्ला चिल्ला के कहते हैं हम बात करेंगे. क्या वजह है कि हम बातचीत के लिए तैयार नहीं है? अगर बातचीत से हमने ये सुलझाया नहीं तो माफी चाहता हूं आपसे कहने का, हमारा भी वही हाल होगा जो आज गाजा का और पैलेस्टीनियन का हो रहा है, जिन पे आज बमबारी की जा रही है इजराइल की तरफ से. ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અને આતંકવાદી હુમલાઓ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ નિશાન લીધા. તેમણે કલમ 370 હટાવ્યાના 4 વર્ષ બાદ પણ કાશ્મીરમાં આતંકવાદ જોવા મળી રહ્યું છે. આતંકવાદ ખતમ નથી થયો, પરંતુ વધી રહ્યું છે. और होम मिनिस्टर की स्पीच है जो उन्होंने 4 साल पहले चेन्नई में की थी, उसमें उन्होंने कहा था कि 370 जमवार है आतंकवाद का. अब जम्मू कश्मीर में आतंकवाद खत्म हो जाएगा और तरक्की होगी. 4 साल के बाद उन्होंने पार्लियामेंट में स्पीच की, उसमें कहा
कि मैंने ऐसा कभी नहीं कहा। अब देखिए झूठ कितना बोल रहे हैं। आतंकवाद खत्म नहीं हुआ, आतंकवाद और बढ़ रहा है। ट्रेन लोग आ रहे हैं, वो पकड़े नहीं जा रहे हैं, बेगुनाहों को टारगेट किया जा रहा है। ફારૂક અબ્દુલ્લાએ સવાલ કર્યો કે શું આ મહાત્મા ગાંધીનું ભારત છે? અહીં આજે હિન્દુ મુસ્લિમોને જે રીતે લડાવવામાં આવી રહ્યા છે કે જાણે તેઓ એકબીજાના દુશ્મન હોય। બ્યુરો રિપોર્ટ, GSTV।